નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં એક ગંભીર પારિવારિક ઘટના સામે આવી છે। એક પરિણીત મહિલા પોતાના બે નાનકડા બાળકોને છોડીને અચાનક ગાયબ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો છે। આ મામલે પતિ હિતેશભાઈ સુરેશભાઈ રાવળ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી હતી। અરજદારના જણાવ્યા મુજબ પોલીસે હજુ સુધી કોઈ નોંધપાત્ર અથવા અસરકારક કાર્યવાહી કરી નથી, જેના કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે અને નાના બાળકો માતાની રાહ જોઈ રહ્યા છે। અરજદારે પોતાના ફળિયામાં રહેતા જિગ્નેશભાઈ અને ભાઈ રાવલ પર શંકા વ્યક્ત કરી છે કે તેઓ મહિલાને પોતાની સાથે લઈ ગયા હોઈ શકે છે। માહિતી મુજબ તેઓ પોતાની મારુતિ સુઝુકી ઇકો ગાડીમાં મહિલાને બેસાડી લઈ ગયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસ તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા અરજદારે હવે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે અને રીટ અરજી દાખલ કરી છે। કોર્ટ સમક્ષ તેમની મુખ્ય માંગ છે કે મહિલાને તાત્કાલિક શોધી કાઢવામાં આવે, સુરક્ષિત રીતે પરિવારને પરત સોંપવામાં આવે તેમજ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરવામાં આવે, સાથે જ આ મામલે સંડોવાયેલા ગુનેગારો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ ઘટના સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની છે અને પોલીસ કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી પીપલોદ, પાટવી ગુજરાતી। કયું ગામ લાગે તમારે? નાથોડી। નામ બેન તમારું? મારું નામ કૈલાસબેન સુરેશ રાવળ। આ બાળક કોનું છે? મારા છોકરાની રૂમનું છે। કેમ રડે છે? આની મમ્મી જતી રહી ને એટલે સાહેબ રડે। શું નામ એની મમ્મીનું? રતનબેન છે। રતનબેન। હા, કેટલા દિવસથી? 8 દાડા થયા। કેટલા બાળકો છે? 2 બાળકો છે। તો છતાં છે ને પંચની હમણાં અમે બોલવા ગયા તો સરપંચ સાહેબ એવું કહે છે કે જો આગળ કાર્યવાહી કોઈ બી કરશો તો તમને આ ગામમાં રહેવા દઈએ નહીં। તોય છતાં મને સરપંચ સાહેબ મારવા આવ્યા। મેં કહું છતાં મારું બૈરું છે તો તમે એનો નિકાલ લાવો, કોઈ નિકાલ લાવતા નથી સાહેબ। તો અમારે કેટલી વાર મેં કોઈને મેં દોડધામ કરવાનું આવું અમારે મેં કીધું અમને આવડતું નથી, અમે ગરીબ મોણા છીએ। અમરસિંહ સરપંચ। હવે તમે શું કરવા માંગો છો? સાહેબ આવે છે ને મારા નાના નાના બાળકો છે। કેટલા વર્ષનો છે? એક 2 વર્ષનો છે, એક 4.5 વર્ષનું છે। હવે નાનો બાળક ધાવે છે, હા, એટલે ધાવે છે એટલે હવે ગમે ત્યાં હોય તો ખોદખોળ કરી પણ મારું બૈરું મને ઉપે। ત્યાં નાના નાના છોરા રડે છે, એના માટે રખડી રખડીને થાકી ગયો છે। પોલીસ સ્ટેશને પણ આટલું મેં પેલું કર્યું છે પણ કોઈ કાર્યવાહી એની મળતી નથી। હા। પીપલોદ પોલીસ સ્ટેશન પણ 2 વાર અરજી આલી છે। એકવાર 6 તારીખે આલી, એક 9 તારીખે આલી અને આજે છે ને એ લોકોએ ગાડી મંગાડી અને મારા બાળકો સાથે મને બેસાડી લાવ્યા 112માં। તો અહીંયા પણ મને કોઈ જવાબ પૂછ્યો નહીં, કંઈ નહીં, એમનામ જ મને છોડી દીધું। પંચમાંથી ઉઠાવેલા? હા, પંચમાંથી જ મને સાહેબ લાવ્યા। 112 ઉપર કોને ફોન કરેલો? 112 ઉપર આપણે એમના ઘરને જ કરેલો પણ પંચની હામ જ મને ઉઠાવી। શું નામ છે તમારું? હિતેશ સુરેશ રાવળ, ગામ? નાથોડી। તમારી જોડે શું બનાવ બન્યો છે? અમારી જોડે બનાવ એવો સાહેબ બન્યો છે કે હું મજૂરી કરવા ગયો હતો ગામમાં। હા। તો ગામમાંથી મજૂરી કરીને ઘરે આવ્યો તો મારી પત્ની ઘરે હતી નહીં। કઈ તારીખે? આપણે તારીખ હતી 6 તારીખે। હા। તો પછી લગ્નવાળા ઘરે હું ખોળવા ગયો, ત્યાં નથી। પછી એ લોકો પેલો જિગ્નેશ ખરો ને એ જબરજસ્તી ઉઠાવીને લઈ ગયો। કોણ જિગ્નેશ? કેવા? જિગ્નેશ અનિપ। આના વિશે તમે પોલીસ સ્ટેશને જાણ કરેલી? હા, જાણ કરી, 2 વાર અરજી આલી છે। ફરિયાદ નોંધાવેલી છે? હા, નોંધાવેલી છે। તમારી ઘરવાળીને ભગાડી ગયા પછી તમે પંચ કરી હતી? હા સાહેબ, પંચ કરી હતી। પંચમાં છે ને કોઈ નિકાલ આવ્યો નહીં। તો અમરા શેઠ એવું બોલ્યા સરપંચ કે સરપંચ સાહેબ છે અમારા ગામના, એ લોકો એવું બોલ્યા કે તારે કાયદો કરવાનો છે ને લાવ્યા પહેલો। તો મેં કીધું સાહેબ લાવ્યા પહેલો આપણે કઈ રીતના કાયદો કરીએ? એ લોકોને મેં કહું બંનેને બોલાવો ત્યાં પછી આપણે મેં એનો કાયદો કરીએ। પછી એ લોકો કંઈ આગળ વાત નહીં કરીને ઉઠીને ચાલે જ ગયા। બરાબર। અને મારે ઘેર જ પંચ રાખી દીધી। હા। સરપંચે શું કીધું તમને? સરપંચ સાહેબે કીધું કે આ લોકો વિષય તમે ફરિયાદ કે ગમે તે પોલીસ કેસ કરો ને તો કોઈ કરતા નહીં, તો પછી તમને બી ગામને રહેવા દઈએ નહીં અમે। એવી રીતના દબાણ આલે સાહેબ અમને। તમારું શું નામ બેન? મારું રાવળ મનીષાબેન મહેન્દ્રભાઈ।